પ્રકાશ યાદવે ભારે વરસાદના અનુરોધમાં ખેડા જિલ્લાવાસીઓને સુરક્ષિત રહેવા કરી અપીલ। ખેડા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા જિલ્લાવાસીઓને સુરક્ષિત રહીને સ્વયં અને પરિવારની તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે અગત્યના કામો સિવાય બહાર અવરજવર ટાળવી અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રમતગમત કે ફરવા અર્થે જવું નહીં। શ્રી અમિત પ્રકાશ યાદવે ઉમેર્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાયાની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તેમણે જિલ્લાવાસીઓને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો। નમસ્કાર, ખેડા જિલ્લાના બધા નાગરિકોને હું જણાવવા માંગુ છું, ગયા 3 દિવસથી આપણા જિલ્લામાં ખૂબ સારી વરસાદ થઈ રહી છે અને આવનારા 4 થી 5 દિવસ સુધી આ વરસાદ થવાની છે। તો આ ભારે વરસાદમાં જ્યાં સુધી બહુ જરૂરી કામ ના હોય ત્યારે આપણે બહાર નીકળવું નહીં અને વરસાદના વાતાવરણમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં રમતગમત અને ફરવા માટે આપણે ત્યાં જવાનું ટાળીએ। આ ભારે વરસાદ દરમિયાન અમે લોકો તકેદારીના બધા પગલાં લઈ રહ્યા છે અને જેટલી અગત્યની સેવાઓ છે એ બધી સેવાઓ આપણા જિલ્લામાં ચાલુ છે। તેમ છતાં એક સતર્ક નાગરિક તરીકે તમે તમારા વિસ્તારમાં સુરક્ષિત રહો અને આ વરસાદ દરમિયાન કોઈ પણ અકસ્માતને તમે અને તમારા પરિવારને બચાવીએ એ બધાથી મારી એક નમ્ર અપીલ છે। ધન્યવાદ।